वडोदरा के चारों जोन में मुख्य सड़कों पर बड़े बड़े गड्ढे पड़े हुए हैं। तब म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से चारों जोन की विभिन्न सड़कों पर पड़े हुए गड्ढे को भरवाने के आदेश दे दिए गए हैं। 2 दिनों से वडोदरा शहर में बारिश थमी हुई है। तब म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की सूचना के मुताबिक चारों जोन में गड्ढे पड़ने की कामगिरी शुरू करवा दी गई है। तब आपको बता दें कि म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू चारों जोन के डिप्टी म्यूनिसिपल कमिश्नर और साथ ही इंजीनियर्स आज सुजैन सर्कल के पास गड्ढे बनने की जो कामगिरी की जा रही थी वहां पर जायजा लेने के लिए पहुंचे थे। दरअसल इस कामगिरी के लिए जेट पेचिंग मशीन को लॉन्च किया गया है। वडोदरा शहर में पहली बार इसका इस्तेमाल किया जा रहा है। तब ये मशीन किस तरीके से काम कर रही है और किस तरीके से कारगर साबित होने वाली है, इस बारे में म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से ज्यादा जानकारी दी गई है। આજે સવારથી અમે રૂટમાં નીકળ્યા છે। ગઈકાલથી અને પહેલાં પરમ દિવસથી જ જે આપણે ચોમાસાનું સમય પૂરું થઈને એક ડ્રાય સ્પેલ મળવા શરૂ થઈ છે ત્યારથી જ અમે સિટીની અંદર જે ખાડાઓ પડ્યા છે બધાને પુરાવાની કામગીરી શરૂ કરી દીધી છે। ચારોચોર ઝોનમાં ઝોનલ એન્જિનિયર્સ, એમની ડેપ્યુટી એન્જિનિયર્સ, એમની ટીમ દ્વારા પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ પહેલી વખત વડોદરામાં અમે જેટ પેચિંગ મશીનને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે। આજે સાઉથ ઝોનથી શરૂ કર્યા છે। આવનારા દિવસોમાં દરેક ઝોનમાં અમે જેટ પેચર મશીનને ઇન્ટ્રોડ્યુસ કરીશું। જેટ પેચર મશીનની એડવાન્ટેજ એ છે કે કામ ફાસ્ટ થઈ શકે, ક્વોલિટી કામ થઈ શકે ને જલ્દી પબ્લિકને મોટરેબલ કરી શકાય। એને રોલિંગ પણ અત્યારે કોમ્પેક્શન અને રોલિંગ પણ આના સાથે કરવામાં આવશે, જેથી કરીને જે રેગ્યુલર પેચવર્ક છે આ સાથે સાથે આ મશીનરી પણ ફાસ્ટ કામગીરી કરવા માટે નક્કી કર્યું છે। આવનારા દિવસોમાં પેચવર્કના સાથે સાથે રેગ્યુલર જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રોડ નવું રોડ્સ બનાવવાનું અને રીસર્ફેસિંગની કામગીરી કરવાનું છે એ પણ કરવામાં આવશે। આવનારા દિવસોથી જે અત્યાર સુધી વડોદરામાં ખર્ચ કરવામાં આવ્યું છે એના કરતાં લગભગ 45% વધારે અમે રોડમાં ખર્ચ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને એક પરમનન્ટ સોલ્યુશન થઈ શકે। થોડા બધું લોકોની ફરિયાદ વેસ્ટ ઝોનમાં પણ છે, અમુક બ્રિજેસની સાઈડની રોડ્સમાં પણ ફરિયાદો છે, એ બધું પબ્લિકનું સુખાકારી પ્રોવાઈડ કરવાની જવાબદારી વીએમસીની છે। એટલે લોકો સારી રીતે રોડ યુઝ કરી શકાય અને સંતોષકારક રોડ્સ બનાવી શકે એ બાબતને કટિબદ્ધ રીતે અમે કામ કરવાનું નક્કી કર્યું છે। એટલે આવનારા દિવસોમાં અઠવાડિયા 10 દિવસ કાયમી અમે રૂટમાં નીકળીશું, ચેક કરીશું, જેથી કરીને તંત્ર પણ 24 કલાક કામ કરે અને હવે ગઈકાલ રાત્રિથી પણ રાત્રિનું काम पण पैचिंग कामगिरी शुरू कर देवामां आवी छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।